મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આ દશામાનો વાર છે એટલે હું તમને બધી વાર્તા બતાવું. પોતાના ભાઈ ભોજાઈને લેવા માટે આવી. પોતાના ઘરે 2 દિવસ મહેમાન બનાવીને રાખ્યા. ત્રીજે દિવસે તેઓ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવી પહોંચી. ત્યાં દશામાં વૃદ્ધ રૂપે ધારણ કરી બંને કુંવરોને લઈને ઊભા હતા. તેને રાજા રાણીને બંને કુંવરો સોંપી દીધા. રાજા રાણીએ તેમને પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા. તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, હે રાજા, હું તારી રાણીની સ્મૃતિથી પ્રસન્ન થઈશું. જા, હવે તને તારું રાજ્ય પાછું મળી જશે. આજથી તારી વળતી દશા થશે. તે મારું જે અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહીને રાણીને મારું રદ કરતા અટકાવી હતી. આથી હું તારા પર કોપાયમાન થઈ હતી. માટે હવે તું નગરમાં લાઈક ફોલો શેર તો કરી દેજો. આ માંડવાની છે જોઈ લો અને એક રખત દઈએ મળો નાખ્યો પાડ્યો નહીં મળવું નહીં તો મારી દાદી હોતી છે એટલે લાઈક ફોલો શેર કે સબસ્ક્રાઈબ તો કરી દેજો. યાદ સુધી બ્લોગ લેજો એવું બધું છે. અત્યારે અંદર વાર્તા કરે છે. હું બારે બેઠો છું. ફોલો કરવા આ હું બોલો જય ભારત જય